हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आज આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર। ચેપ્ટર નંબર 3 સુધી આપણે જોઈ ગયા। આગળ ચેપ્ટર નંબર 4 બેંક અને નાણાકીય નીતિ વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। તો એમાં આપણે જોઈશું, પહેલા એ ધ્યાનમાં રાખી લ્યો કે આમાંથી કયો સિલેબસ તમારી એક્ઝામમાંથી રદ કરવામાં આવ્યો છે। તો એમાં બે પોઈન્ટ છે। પહેલો પોઈન્ટ એ છે કે વેપારી બેંકના જે કાર્ય છે એમાંથી એક કાર્ય છે એ રદ થયું છે, એ છે શાખા સર્જનની કામગીરી। અને બીજો પોઈન્ટ છે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ। આ પૂરેપૂરો પોઈન્ટ રદ કરવામાં આવેલો છે। તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું પ્રસ્તાવનાથી અને બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો, બરોબર, અને બેંકની વ્યાખ્યા શું છે। તો આપણે જોઈએ હવે પ્રસ્તાવના। આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું। આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે, બરોબર। આપણે જોઈએ છીએ જે ડે ટુ ડે લાઈફ છે, બરોબર, એમાં આપણે શું કરીએ છીએ, બચત કરવા માટે ઘરમાં નાણાં નથી રાખતા। ક્યાં મૂકવા જઈએ છીએ, ક્યાં બચત કરીએ છીએ, તો કે આપણે ડાયરેક્ટ બેંકમાં એ નાણાં મૂકી આવીએ છીએ। તો આપણે એ માટે ખાતા ખોલાવીએ છીએ, બરોબર। કરંટ અકાઉન્ટ છે, ચાલુ ખાતું, સેવિંગ અકાઉન્ટ છે, બચત ખાતું, બાંધી મુદતનું ખાતું, બરોબર, રિકરિંગ ખાતું। તો ઘણા પ્રકારના અકાઉન્ટ ખોલાવીને આપણે એમાં અમુક અમાઉન્ટ છે, બરોબર, એ સેવિંગ કરીએ છીએ। તો આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે। તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંકના ખાતામાં મેળવતા હશે, બરોબર। તમે તો સ્ટુડન્ટ અકાઉન્ટ ખોલાવી શકો છો, પરંતુ તમારા વાલીઓને વારંવાર પૈસાની લેવડ દેવડ અંગેની જરૂર પડતી હોય છે। મોટા ભાગે જે બિઝનેસમેન છે, બરોબર, વેપારીઓ છે, એ લોકોને એક દિવસમાં કેટલી વાર બેંકમાં જવાનું થતું હોય છે, બરોબર, પૈસાની લેવડ દેવડ માટે। આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરતા હશે। અમુક વાલી શું કરે છે, ડાયરેક્ટ ચેક આપી દે છે, બરોબર। તો સ્કૂલની ફીસ છે એ આપણે તેના દ્વારા ભરીએ છીએ। ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા પણ આપણે શું કરીએ છીએ, જ્યારે જરૂર પડે ત્યારે આપણે બેંકમાંથી નાણાં ઉપાડીએ છીએ। આપણામાંના કેટલાક વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી શું લીધું હશે, ધિરાણ પણ લીધેલું હશે। અને જ્યારે ઘણા વાલીઓ પાસે સગવડ ના હોય પૈસાની અને પોતાના બાળકોને આગળ ભણવા મોકલવા હોય તો એ શું કરે છે, તો કે એ એજ્યુકેશન લોન પણ લે છે, બરોબર। ભણવા માટેની લોન પણ વાલીઓ બેંકમાંથી લેતા હોય છે। તો આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો કેના દ્વારા થાય છે, બેંક દ્વારા। તો આ પ્રકરણમાં આપણે બેંક વિશેની સમજૂતી મેળવીશું। તો બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો અને ખરેખર બેંકની વ્યાખ્યા શું છે આ બેંક। તો અંગ્રેજી બેંક શબ્દનો અર્થ, બેંક છે એ કેવો શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે, બરોબર। તો એનો અર્થ શું થાય છે, સમૂહ, એક જૂથ, બરોબર, સમૂહ થાય છે। અને સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ છે ભાંડ। તો અંગ્રેજીનો જે બેંક શબ્દ છે એનો અર્થ થાય છે સમૂહ, અને સંસ્કૃતમાં બેંકને એક મળતો શબ્દ છે એનો છે શબ્દ ભાંડ, જેનો અર્થ, એ ભાંડનો અર્થ શું થાય છે, તો કે મૂડીનો જથ્થો એમ થઈ શકે છે। ટૂંકમાં જ્યાં એક સાથે વધારે પડતી મૂડીનો જથ્થો હોય છે, બરોબર, એને આપણે સંસ્કૃતમાં ભાંડ કહી શકીએ। અને આ શબ્દ ઉપરથી શું શબ્દ ઉપજી આવ્યો છે, ભંડોળ, બરોબર। અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીનો શબ્દ બેંકા અને બેંક્વી પરથી ઉતરી આવ્યો છે। અને યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા। સરાફી પેઢી મીન્સ કે જેની પાસે વધારે પૈસા, શરીફ લોકો હોય એ
આમ પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. કે કેવી રીતે નાણાંની ફેરબદલી કરવામાં આવતી? ટેબલ ઉપર, મીન્સ કે પાટલી ઉપર. તો એના ઉપરથી આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. નાણાંનું સમૂહ, બરોબર, મૂડીનો સમૂહ, ભંડોળ સાથે એને સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. કે વિશ્વની સૌપ્રથમ બેંક યુરોપમાં સ્થાપવામાં આવી હતી 1401માં અને એનું નામ શું છે? બેંક ઓફ બાર્સિલોના. બરોબર, તો સૌપ્રથમ આ ક્વેશ્ચન બેંકનો પહેલા તો ઉદ્ભવ કેવી રીતે થયો, તો એમાં આપણે પોઈન્ટ લખીશું. પહેલા તો કે અંગ્રેજીના બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંકવી પરથી ઉતરી આવ્યો છે. ઓકે, હવે સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ શું છે? ભાંડ, જેનો અર્થ મૂડીનો જથ્થો થઈ શકે. અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે. આ શબ્દ એટલે કયા શબ્દ ઉપરથી? ભાંડ શબ્દ ઉપરથી. ઓકે, હવે સૌપ્રથમ કઈ બેંક ક્યારે અને ક્યાં સ્થાપી હતી, કઈ ગણાય છે? તો કે વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. નેક્સ્ટ, જ્યારથી નાણું ચલણ તરીકે અસ્તિત્વ પામ્યું ત્યારથી નાણાંના કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. શું કીધું એમાં? કે નાણું જ્યારથી ચલણના માધ્યમ તરીકે જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે કે ભવિષ્યમાં કોઈની ચૂકવણી કરવાની હોય અથવા ચૂકવણી કરવાની બાકી હોય, વિલંબ પડી હોય, બરોબર, એટલું જ મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યના જે સોદા કરવાના છે, બરોબર, એ સોદાની ચૂકવણી કરવાની છે અથવા તો આપણે કંઈક બાકી રાખેલું છે ચૂકવવાનું, એ એમનેમ જ પડ્યું છે, બરોબર, એ પણ એના સાધન તરીકે પણ અસ્તિત્વ સ્વીકૃત માનવામાં આવ્યું છે.
નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો કે નાણાંના કાર્ય ઘણા છે અને બેંકમાં કેટલા બધા કાર્યો ટૂંકમાં થાય છે કે ધિરાણ લેવું, બરોબર, થાપણો સ્વીકારવી, તો એની જાળવણી કોણ કરશે, બરોબર, તો એનો પ્રશ્ન ઊભો થાય છે. તો ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, એની હેરફેર, એના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. હવે આવે છે બેન્કિંગનો અર્થ, કે ખરેખર બેંક શું છે, બરાબર. તો આમાં બેંકના ઉદ્ભવમાં તમે આટલું લખી શકો. હવે છે બેંકનો અર્થ. તો બેંકનો અર્થ શું છે, તો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની જે સેવા આપે છે બેંક છે. માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ આપવામાં આવે લોકોને, તો એવા હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર છે ત્યારે બેંક શું કરે છે, એ વ્યક્તિને પાછા પરત કરવાની શરતે જેટલા નાણાં લીધેલા છે એ નાણાં અને એનું વ્યાજ પરત કરવાની શરતે બેંક જે રકમ આપે છે, બરોબર, અને કામ કરે છે બચતના હેતુથી, બરોબર, તો એ શું છે, એ સંસ્થા શું છે, બેંક. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાના બચતોને થાપણ તરીકે સ્વીકારે. મીન્સ કે જે બચત કરવા માગે છે જે લોકો, એ લોકો શું કરે, તો કે બેંકમાં પૈસા જમા કરે, એટલે કે થાપણ સ્વીકારે છે અને એને શું આપે છે, વ્યાજ આપે છે. શું કામ, તો કે એને આપણા બેંકમાં નાણાં જમા કર્યા છે, બરોબર, થાપણો આપણને આપી છે, તો એના બદલામાં એને શું આપશે, વ્યાજ આપશે. અને તે શું કરે છે, આ થાપણો સાચવે છે, એના નાણાં સાચવે છે, અને એ થાપણોમાંથી એ જે એની પાસે બેંક પાસે નાણાં પડ્યા છે એમાંથી જે જરૂરમંદ વ્યક્તિ છે, જેને નાણાંની જરૂર છે, એને નાણાં આપશે અને એની પાસેથી શું વસૂલ કરશે, વ્યાજ વસૂલ કરશે. તો એમ જ કીધું કે જે લોકોને જરૂર હોય એને શું આપે છે, ધિરાણ આપે છે. જો થાપણ અને ધિરાણ, થાપણ શું, તો કે આપણે બેંક પાસેથી પૈસા લઈએ છીએ એ બચત કરવાના હેતુથી, બરોબર, અને ધિરાણ એટલે કોઈ વ્યક્તિને જરૂર છે પૈસાની અને એને આપણે આપીએ છીએ એ. તો એ ધિરાણ આપે છે અને ધિરાણ સામે શું વસૂલ કરવામાં આવે છે, વ્યાજ. તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રમાં રોકાણ પણ કરે છે. તો આ શું છે, બેંક. તો એ જ કે ભાઈ બેંક એટલે
બરોબર, કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા કે જે લોકોની બચત સ્વીકારે છે અને એને વ્યાજ આપે છે, અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એ થાપણોમાંથી ધિરાણ આપે છે અને એની પાસેથી વ્યાજ વસૂલ કરે છે, તે સંસ્થા એટલે શું છે? બેંક. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે અને નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંમાં પડી રહેલા જથ્થાનું શું થાય? મૂલ્ય ઓછું થતું જાય, તો ફરતા નાણાંનું મૂલ્ય વધતું જાય. તો આ શું થાય છે? નાણાં અર્થતંત્રમાં ફર્યા કરે છે. હવે બે પ્રકારની બેંક છે, બેંકનું વર્ગીકરણ છે. મુખ્ય બે પ્રકારની બેંક છે. પહેલી છે વેપારી બેંક અથવા તમે એમ કહી શકો વાણિજ્ય બેંક, અને બીજી છે મધ્યસ્થ બેંક. બરોબર, આ બે પ્રકારની બેંક છે, વેપારી બેંક અને વેપારી કે વાણિજ્ય બેંક અથવા મધ્યસ્થ બેંક. તો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું વેપારી બેંક. ઓકે, તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ બેંકનો કાયદો ક્યારે આવ્યો? 1949માં. તો વેપારી બેંક એટલે એવી બેંક કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે અને દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણ સ્વીકારે, અને જે ગ્રાહકને જરૂર પડે એમાંથી એ ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. ટૂંકમાં આપણે જે બેંકની સામાન્ય વ્યાખ્યા જોઈએ જ રીતે કીધું કે ભાઈ દેશમાં રોકાણ વધે, બરોબર, એ માટે થાપણો સ્વીકારવાની અને જે લોકોને જરૂર છે એ લોકોને પૈસા આપવાના, એટલે કે ધિરાણ આપવાનું, બરોબર, તો એ ઉપાડી શકે. તો એ છે વેપારી બેંક. પેપરમાં તમારે વ્યવસ્થિત છાપ ઊભી કરવા માટે તમે ઇંગ્લિશમાં પણ એ સ્ટેટમેન્ટ લખી શકો, બરોબર, જે નીચે તમને આપેલું છે. તો શું થાય કે પેપર ચેકરને આમ મજા આવી જાય એમ જોવાની કે નહીં ભાઈ આ વ્યવસ્થિત છે. તો શું કીધું છે? કોમર્શિયલ બેંક ઇઝ વન વિચ ટ્રાન્ઝેક્ટ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ ધેટ ઇઝ એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ ફ્રોમ ધ પીપલ ફોર ધી પર્પઝ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ્સ, repayable on demand or otherwise and withdrawable by check, draft, order or otherwise. જે તમને ઉપર કીધું છે ગુજરાતીમાં છે એ જ કે વેપારી બેંક એટલે એવી બેંક, બરોબર, કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો દ્વારા દેશમાં રોકાણ વધારવા માટે થાપણો સ્વીકારે અને જે ગ્રાહકને જરૂર પડે એને ધિરાણ આપે, કાં તો ડ્રાફ્ટ દ્વારા કાં તો પે ઓર્ડર દ્વારા. તો એ શું થઈ ગઈ? વેપારી બેંક. વેપારી બેંક છે ધંધાકીય એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે અને જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે, અને તે થાપણો બેંક અન્ય કાર્યમાં પણ રોકે છે, કે જેની પાસે પૈસા પડ્યા છે એ બેંક અન્ય કાર્યમાં પણ રોકી શકે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે અને તેથી પ્રજાને તે બદલામાં થાપણો ઉપર વ્યાજ ચૂકવે છે. કે એ ક્યાં વાપરે છે? તો કે જે લોકોના પૈસા આવે છે, બરોબર, એમાંથી એ શું કરે છે? તો કે જે લોકોને જરૂર છે પૈસાની એને આપે છે, અથવા તો બીજા જે રોકાણ કરવાની જગ્યાએ રોકાણ કરે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે. ક્યાં ક્યાં રોકાણ થઈ શકે? મેં જેમ કીધું એમ કે હવે કે છે કે
કઈ કઈ એવી પ્રવૃત્તિ છે જે થઈ શકે રોકાણ? જેમ કે ખેતી કે ઉદ્યોગ વિકાસ માટેના કાર્યક્રમો હોય તો એમાં એ વાપરી શકે, અથવા સરકારીની જે જામીનગીરી ખરીદવી હોય સરકાર માટેની તો એમાં એ આપી શકે, જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપી શકે, રોકાણો કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે. એ શેમાં રોકાણ કરે છે તો એમાંથી એને વધારાનો પ્રોફિટ થાય છે, અને ધિરાણના બદલામાં એ શું કરે છે, કોઈ લોકોને જરૂર છે પૈસાની તો એને આપે છે, તો એને શું મળે છે, વ્યાજ મળે છે, જેટલો દર નક્કી કરેલો હોય એટલા ટકા. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક તેના ધિરાણ કરતાં ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. ટૂંકમાં જેટલું ધિરાણ છે એના ઉપર એટલો વ્યાજનો દર રાખવામાં આવે છે, અને જે વ્યાજ છે બરોબર એના માટે શું છે, પ્રોફિટ. આમ બેંક છે એ કેવી સંસ્થા છે, ધંધાદારી સંસ્થા છે. શું કામ? તો કે એનો મુખ્ય હેતુ શું છે, નફા માટે કાર્ય કરે છે. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંક કહેવાય છે. જે લોકો વેપાર કરે છે એનું કામ શું છે તો કે નફો કમાવો, બરાબર. જે હોલસેલર હોય છે એની પાસેથી માલ ખરીદે છે અને એના ગ્રાહકોને વેચે છે, તો હોલસેલર પાસેથી એ ઓછી કિંમતે માલ ખરીદીને એનો પ્રોફિટ એટલો ઉમેરીને એ ગ્રાહકોને વેચે છે, બરાબર. તો એ બંને કિંમત વચ્ચેનો જે ડિફરન્સ છે એ શું છે, એનો નફો. તો આ બેંકનું કાર્ય, વેપારી બેંકનું કાર્ય પણ એ જ છે, એટલા માટે જ એનું નામ આપવામાં આવ્યું છે વેપારી બેંક. હવે વેપારી બેંકના કાર્યમાં એક જ કાર્ય રદ થયું છે, મેં તમને પહેલાં પણ કીધું, એ છે 4થા નંબરનું, એટલે અગાઉથી જે ક્રોસ કરી દેજો, શાક સર્જનની કામગીરી. એ સિવાય તમામ કાર્યો કરવાના છે. તો સૌથી પહેલાં વેપારી બેંકના મુખ્ય કાર્ય, એમાં સૌથી પહેલું છે થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી મીન્સ કે જે લોકો પૈસા જમા કરાવે છે એ, બરાબર, જે લોકો બચત કરવા માટે બેંકમાં નાણાં આપે છે, બરાબર, પોતાના ખાતામાં રાખવા માટે, પોતાના અકાઉન્ટમાં, તો બેંક એને શું કહે છે કે ભાઈ અમે થાપણ સ્વીકારી. તો પ્રજા પાસે રહેલી બચતને બેંક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે શું કરે છે, એની પાસે સાચવે છે. વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે શું કરે, એ વ્યાજ ચૂકવે છે. શું કામ વ્યાજ ચૂકવે છે? તો કે લોકો એને પૈસા આપે છે, કારણ કે એ પૈસાથી બેંક પોતાનો પણ રોકાણ કરી શકે, બરાબર, અને એમાંથી પણ એને નફો મળે છે. એટલે શું કરે છે, બેંક થાપણો સ્વીકારે છે અને એના ઉપર લોકોને વ્યાજ આપે છે. બીજા શબ્દમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે અને જેના બદલામાં એ શું કરે છે, વ્યાજ ચૂકવે છે. તો આવી થાપણો છે એ 3 પ્રકારની થાપણો છે. કઈ કઈ? તો જે આપણા અકાઉન્ટ છે એ 4 પ્રકારના અકાઉન્ટ. ચાલુ ખાતાની થાપણો, બરોબર, કરંટ અકાઉન્ટ. તો આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. કોઈ પણના નામે ખોલી શકો. પેઢીના નામે ખોલવું હોય, એબીસી ભાગીદારી પેઢી, તો એ પેઢી થઈ ગઈ, બરોબર, તો તમે પેઢીના નામે ખોલી શકો. કોઈ ધંધો છે તો કોઈ ધંધાના નામે ખોલી શકો, અથવા કોઈ એક પર્સનલ વ્યક્તિ છે અથવા સંયુક્ત વ્યક્તિના નામે પણ ખોલી શકો. એમાં રખાતી નાણું અથવા થાપણ બધા પ્રકારની થાપણ કરતાં વધુ તરલ હોય છે. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય એટલી વાર થઈ શકે, કારણ કે તમે જમા ઉપાડ કરી શકો, એટલે જ એને ચાલુ કીધું છે, કરંટ, બરાબર. અને આ ખાતેદારને શું મળે છે, ચેકબુક મળે છે, વ્યાજ નથી મળતું. શું કામ આમાં વ્યાજ નથી મળતું? તમને પણ આ પ્રશ્ન થવો જોઈએ કે આ ચાલુ ખાતામાં શું કામ વ્યાજ નથી મળતું, બરાબર. અને જવાબ તમારી પાસે પણ હોવો જોઈએ, કારણ કે ચાલુ ખાતું કોણ ખોલાવે, કે જેને દિવસમાં એક કરતાં વધારે વાર ઉપાડ કરવાની કે નાણાં જમા કરાવવાની જરૂર પડે છે એ લોકો. તો અકાઉન્ટમાં પૈસા રહેતા જ નથી, બરાબર, સ્થિર, તો એના ઉપર બેંક વ્યાજ આપે ને, બરાબર. તો આવા જે ખાતેદાર છે એને વ્યાજ મળતું નથી. ઉપરથી બેંક એમની પાસેથી અમુક સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય. મીન્સ કે 50,000 જમા પડ્યા છે, પરંતુ એ વ્યક્તિને 70,000નો ઉપાડ કરવો છે તો બેંક ના પાડી શકે નહીં. વધારાના જે 20,000 છે એ બેંક આપી શકે, પરંતુ એ વ્યક્તિની, એ ધંધાની શાખ સારી હોવી
જોઈએ. તો સૌપ્રથમ થયું ચાલુ ખાતાની થાપણો. હવે છે બચત ખાતાની, કે જે આપણે લોકો ખોલાવીએ છીએ, બરાબર. આપણે ક્યારેક જ ઉપાડ કરવાની જરૂર પડે છે, દરરોજ દિવસમાં 1-2 વાર આપણે કરતા નથી. તો આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટે બચતો રાખે છે. જ્યારે પૈસા પાછા લઈએ ત્યારે ચેકબુક દ્વારા આપણે ઉપાડી શકીએ. વળી આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે, કારણ કે આપણા અકાઉન્ટમાં સ્થિર પૈસા રહે છે. આજના સમયમાં ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એ વગેરેથી પણ બચત ખાતામાંથી આપણે ઉપાડ કરી શકીએ. હવે તો આપણે ડાયરેક્ટ એટીએમમાં જઈએ છીએ. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે, મીન્સ કે કેટલો ઉપાડ કરી શકાય, બરાબર. એ બધું કોણે નક્કી કરેલું હોય છે? જે તે બેંકના કાયદા, ટૂંકમાં બેંકે અગાઉથી નક્કી કરેલા હોય છે. તો આ થઈ બચત ખાતાની થાપણ. હવે છે રિકરિંગ ખાતાની. ચાલુ અને બચતની તો તમને મોસ્ટ ઓફ ખબર જ હશે, પણ આ રિકરિંગ જુઓ. હવે આ થાપણો પણ બચત થાપણનો જ એક પ્રકાર છે. કઈ થાપણનો? બચતનો જ. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય એવી વ્યક્તિઓ શું કરે છે? દર મહિને, મીન્સ કે એક સાથે 50,000 નથી જમા કરી શકતો, તો એ શું કરે છે? દર મહિને તો અમુક સમય દરમિયાન કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવે છે, મહિને, બરાબર. અમુક તારીખ રાખેલી હોય તો એ રકમ જમા કરાવે છે. દાખલા તરીકે જે જોબ કરે છે એ વ્યક્તિને મહિને પગાર આવે છે, તો એમાંથી આવું ખાતું એ ખોલાવી શકે, કે એમાંથી અમુક ભાગ છે એ બચત સેવિંગ કરી શકે. તો આમ વ્યક્તિની થાપણ શું થાય છે? વધતી થાય છે. એ એક સાથે નથી જમા કરી શકતી, એક સાથે બચત નથી કરી શકતા, તો કટકે થઈ શકે. તો આવી રીતે પણ અકાઉન્ટ ખોલાવી શકાય. તો આવી આમ વ્યક્તિની થાપણ વધતી જાય અને એમાં જમા થયેલી થાપણ ઉપર એને વ્યાજ મળતું રહે છે, તો આને કહેવાય રિકરિંગ થાપણ. તો જ્યારે કોઈ મહિનાની રકમ જમા ના કરાવાય તો વ્યાજના નુકસાની સાથે ક્યારેક દંડ ભોગવવો પડે છે. જો આમાં તમારે દર મહિના જે ફિક્સ કરેલું હોય છે એ મહિનામાં તમારે એટલી રકમ ચૂકવવી પડે છે. જો ન ચૂકવો તો વ્યાજ સ્વરૂપે તમારે દંડ ભરવો પડે છે. તો આ થઈ રિકરિંગ ખાતાની સગવડ. અને હવે છે મુદતી થાપણ, અથવા આપણે એમ કહી શકીએ ફિક્સ્ડ ડિપોઝિટ. આ થાપણો છે ચોક્કસ મુદત માટે રાખવામાં આવે છે. મુદત માટે. જો ઓમાં સમયગાળો હતો રિકરિંગ ખાતા, આમાં મુદત છે, સમય છે. આ થાપણો પર બેંક સૌથી વધારે વ્યાજ ચૂકવે છે. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે. દાખલા તરીકે 5 વર્ષ છે, 6 વર્ષ છે, બરાબર. લાંબા ગાળા માટે પૈસા એમ જ રાખવા હોય, ઉપાડવા ના હોય, તો આવું ખાતું ખોલાવી શકાય છે. અને જરૂર પડે અતિરિક્ત ઉપાડની સવલત મેળવી શકાય છે, કે કદાચ જરૂર જો પડે તો એ સગવડ પણ મળી શકે છે. તો આ થઈ થાપણો સ્વીકારવી. આપણે હજી એક જ કાર્ય ભણ્યા છીએ. બીજું છે ધિરાણોની સવલત પૂરી પાડવી. જો આ 2 કાર્ય તમારા માટે અલગ નથી, બરાબર. તમને ખબર જ છે, અને આગળ મેં કેટલી વાર કહી દીધું કે થાપણો સ્વીકારવી મીન્સ કે શું? કે જે લોકોની બચત છે એ બેંક પોતાની પાસે રાખે છે, એ શું છે? થાપણો સ્વીકારવી. જે આપણે બધા જમા કરાવવા જઈએ છીએ પૈસા. ધિરાણ એટલે શું? ધિરાણની સવલત એટલે સગવડ. તો બેંક છે એ ધિરાણની સગવડ આપે લોકોને, મીન્સ કે જેને જરૂર હોય એ લોકોને શું આપે? નાણાં. તો એની પાસેથી શું વસૂલ કરવું પડે? વ્યાજ. તો આખા પોઈન્ટમાં એ જ કહેવામાં આવ્યું છે. તો અર્થતંત્રમાં ધંધા માટે, અન્ય કારણો માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે શું કરે છે? બેંક પાસે ધિરાણ લે છે. કારણ કે એક સાથે નાણાંની જરૂર પડે તો એટલા બધા પૈસા એક સાથે ન હોવાથી એ બેંક પાસે જાય છે, અને બેંક એને શું આપે છે? ધિરાણ આપે છે, અને વ્યાજ સ્વરૂપે પાછું પરત કરવાની શરતે. બેંક છે એ વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ છે એ ટૂંકા ગાળાનું હોઈ શકે, મધ્યમ ગાળાનું હોઈ શકે, કે લાંબા ગાળાનું પણ હોઈ શકે. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કેટલું? તો કે 1 વર્ષ સુધીમાં પાછું પરત કરી દેવાનું. મધ્યમ ગાળાનું ધિરાણ એટલે 1 થી 5 વર્ષ સુધીમાં એ પરત કરવામાં આવે. અને લાંબા ગાળાનું ધિરાણ એટલે 5 થી 15 વર્ષ સુધીનું, બરાબર. તો આ પ્રકારનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો હોતો નથી. નક્કી કરેલો કોઈ આમ ચોક્કસ ગાળો ના હોય એમ.
વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો અને લાંબો ગાળો મીન્સ કે જેવો ધિરાણ છે એ પ્રમાણે ડિપેન્ડ હોય. વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે હોઈ શકે, ખેતી માટે હોઈ શકે અથવા બિઝનેસના ધંધાકીય હેતુ માટે પણ હોઈ શકે. તો દરેક પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજ છે. ધિરાણના બધાય માટે ધિરાણનો એક સરખો વ્યાજ હોતો નથી. જેવું ધિરાણ છે બરોબર, જે હેતુ માટેનું ધિરાણ છે એ હેતુ માટે એવા પ્રકારનો વ્યાજ હોય છે. તો બીજું આપણે કાર્ય પૂરું કર્યું. ત્રીજું કાર્ય છે ચૂકવણી અને ઉપાડની સવલત પાડવાની કામગીરી, કે આપણે ઉપાડી શકીએ છીએ ને પૈસા બરોબર, તો એ આપણને બેંક સગવડ આપે છે. ચૂકવણી કરી શકીએ છીએ ડાયરેક્ટ. હવે આપણે ઇલેક્ટ્રિક બિલ ચૂકવવું છે તો ડાયરેક્ટ આપણે ભરી દેશું તો બેંકમાંથી ઓટોમેટિક કપાઈ જશે એટલા નાણાં બરોબર. તો ચૂકવણી ડાયરેક્ટ થઈ શકે છે, તો બેંક એ પણ સગવડ પૂરી પાડે છે. તો બેંક છે એ ગ્રાહકને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની વસૂલાત વિવિધ રીતે પૂરી પાડી શકે છે. દાખલા તરીકે ચેક છે બરોબર, કોઈ આપણને ચેક આપ્યો હોય તો આપણે ડાયરેક્ટ બેંક પાસે જઈએ છીએ. ઉપાડ ચિઠ્ઠી છે, ડ્રાફ્ટ છે, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, તો આ બધા ઉપાડ માટેના ઓપ્શન છે. ઇન્ટરનેટ બેન્કિંગ, આ બધી સુવિધા કોણ આપે છે આપણને? બેંક. ચોથો પોઈન્ટ કરવાનો નથી. હવે છે પાંચમો પોઈન્ટ છે આંતર બેન્કિંગ વ્યવહારો. બેંકના અંદર થતા વ્યવહારો કેવા હોઈ શકે? કે એક બેંક છે એ બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકમાં બેંક માટેના ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે અને આને શું કહેવાય છે? કોલ મની કહેવાય છે. જો કોલ મનીની ડેફિનેશન ધ્યાનમાં રાખજો, આમ વચ્ચે નથી આવી પણ કાર્યમાં આવી છે. કોલ મની એટલે શું? તો કે જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ છે એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે તો એ શું છે? કોલ મની. અને એની ઉપર જે વ્યાજ લેવાય છે એને શું કહેવામાં આવે છે? કોલ મની રેટ. તો ટોટલ આપણે 4 કાર્ય જોયા બરાબર. આની જે ડેફિનેશન છે એ તમે જાતે લખી લેજો. અહીં ડાયરેક્ટ હું કાર્ય જ લખું છું. પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી. તો થાપણો સ્વીકારવી પણ કઈ કઈ રીતે? કઈ કઈ થાપણો છે? ચાલુ ખાતાની થાપણ છે, બચત ખાતાની થાપણ છે, રિકરિંગ ખાતાની ખાતાની સગવડ છે, અને મુદતી થાપણ છે. આનું બીજું કાર્ય શું કીધું? ધિરાણની સગવડ આપે છે. ત્રીજું ચૂકવણીની અને ઉપાડની સગવડ. અને ચોથું છે આંતરિક બેન્કિંગ વ્યવહાર. બરોબર. તો આ થઈ વેપારી અને વાણિજ્ય બેંક. આ થયા એના મુખ્ય કાર્યો, કે આ જે બેંક છે વેપારી બેંક મુખ્ય કાર્ય આ કરે છે. હવે એના ગૌણ કાર્ય કયા છે જુઓ. તો ગૌણ કાર્યમાં
સૌથી પહેલું કીધું કે ગ્રાહકોના એજન્ટ તરીકે ઉપયોગી સેવા તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય, કે વચ્ચે કોઈ એજન્ટ હોય બરોબર, તો એને જે ઉપયોગમાં લઈ શકાય એ રીતે સેવા આપી શકે. તો બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડે છે. વિવિધ સેવા મીન્સ કેવી સેવા? દાખલા તરીકે એકબીજાણ્યાથી અજાણ્યા આયાતકારોને અથવા નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. આયાતકાર, આયાત ને નિકાસ, તમે એના એ શબ્દ વિશે પરિચિત જ છો બરોબર, કે જ્યારે આપણે આપણા દેશનો માલ છે એ બહાર બીજા દેશમાં મોકલવો છે બરોબર, તો એ શું થયું? નિકાસ થઈ. બહારના દેશનો માલ આપણા દેશમાં લઈ આવીએ છીએ તો શું થઈ? આયાત થઈ બરોબર. તો એ જે લોકો છે, જે એજન્ટ છે, એને શાખનું પ્રમાણપત્ર આપે છે કે ભાઈ નહીં, આની શાખ સારી છે, તો એ માલ લઈ શકે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે શું આપે છે? ખાતરી આપે છે. બાહેંધરી મીન્સ શું? ખાતરી આપે છે. પછી ક્યારેક બેંકો છે એ કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધા પણ ગ્રાહકને આપે છે. કરવેરો જે લોકો ભરે છે બરોબર, જે ધંધો, જે પેઢી ભરે છે, તો એની પણ સુવિધા આપે છે. ગ્રાહકની કિંમતી વસ્તુ છે, ઘરેણાં બરોબર, મહત્વના ડોક્યુમેન્ટ છે, જમીના તે, તો એ સાચવવા માટે તમને લોકરની સુવિધા પૂરી પાડે છે બરોબર. તો ત્યાં આપણે આપણા કિંમતી દાગીના છે, મહત્વના ડોક્યુમેન્ટ છે, આપણે સાચવી શકીએ, રાખી શકીએ. તો આ બધી સુવિધા ગ્રાહકને પૂરી પાડવામાં આવે છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ પૂરા પાડવામાં આવે છે. એના માટે ધિરાણ નાના હોય છે, અમુક રકમ પૂરતા જ મર્યાદિત. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે, કે ભાઈ કોકને ચૂકવણી કરવી હોય બરોબર, વિશ્વસનીયતા અપાવવા માટે બેંક છે એ આ સુવિધા પૂરી પાડે છે, પે ઓર્ડરની અથવા બેંક ડ્રાફ્ટની. હવે છે બીજું એનું કાર્ય છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પણ પૂરી પાડે છે. આધુનિક સેવા એટલે કઈ? જો બેંકનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાતા જાય છે. ભાઈ આપણે બદલાતા જાય છે તો બેંકના કાર્ય તો બદલાય જ ને. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે, કંઈક ને કંઈક નવું લાવવું પડે છે અથવા આવે છે. આજના સમયમાં ચલણ છે ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં મિનિટમાં જ અથવા સેકન્ડમાં જ નાણાં ટ્રાન્સફર થઈ શકે છે. તો એ બેંક શું આપે છે? નિફ્ટ બરાબર, નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર અથવા આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ તમને સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી છે કે તમે ડાયરેક્ટ જ એક ખાતામાં બીજા ખાતામાં તમે ટ્રાન્સફર કરી શકો છો. અને આ બંને સુવિધાઓ છે કોર એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેંકને લીધે શક્ય બની છે. વળી ઇન્ટરનેટ બેન્કિંગ છે, મોબાઈલ ફોન બેન્કિંગ એપ દ્વારા હવે તો તમે મોબાઈલ ફોન છે તમારી પાસે, એમાં તમામ પ્રકારની બેંકે જવાની જરૂર પણ રહેતી નથી, બધું મિનિટોમાં થઈ શકે છે. તો એ આપણા બેંકની જે એપ છે, એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન ઉપર મેળવી શકે છે, કે આપણા ખાતામાં કેટલી બેલેન્સ છે, આખું સ્ટેટમેન્ટ પણ નીકળી શકે છે. વસ્તુની ખરીદી થઈ શકે છે, ટિકિટો બુક કરી શકીએ છીએ. ડીમેટ ખાતાની સગવડ પૂરી પાડે છે. ડીમેટ ખાતું તમે ભણી ચૂક્યા હશો આઈ થિંક એસપીમાં. શેરની લેવડ દેવડ માટે, શેર ખરીદ વેચાણ કરવા માટે ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે. તો એ સગવડ કોણ આપે છે? બેંક. કીધું છે જો ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધી જે જામીનગીરી છે એ આપણે આમ પેપર સ્વરૂપે, ફિઝિકલ સ્વરૂપે સાચવવી ન પડે એટલે એને શેમાં નાખી દીધું? ડીમેટ એકાઉન્ટમાં, ઇલેક્ટ્રોનિક ખાતું. જેથી આવું ખાતું ધરાવનાર લોકો છે એ પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ છે એ ખાતું ખોલાવીને સાચવી શકે. તો આ આપણે જોયા, એ શું જોયા? ગૌણ કાર્યો હતા, મુખ્ય કાર્યો હતા. અને અત્યારે આપણે જોયા એ કયા જોયા? ગૌણ કાર્ય. એમાં આપણે જોયું કે પેલું શું જોયું કે ગ્રાહકોના
બરોબર. અને એના પછીનો જે ટોપિક છે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, એ આ કેન્સલ છે. એટલે હવે ડાયરેક્ટ આવવાનું છે આપણે ભારતીય રિઝર્વ બેંકમાં. સોરી, આ નીચે મધ્યસ્થ બેંકમાં. તો એક આપણે તમામ પ્રકારનું જોઈ લીધું, વેપારી કે વાણિજ્ય બેંક શું છે. હવે આપણે જોઈશું મધ્યસ્થ બેંક. તો નીચે જુઓ મધ્યસ્થ બેંક, પેજ નંબર 39. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, બરોબર. દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય, જે શું કરે, દેશની તમામ બેંકો ઉપર નિયંત્રણ કરે, સંચાલન કરે, એનું મૂલ્યાંકન રાખે અને એના ઉપર અંકુશ રાખે કે ભાઈ કઈ કાર્ય આડાવડું નથી થતું ને, બરોબર, એની જાળવણી કરે. તો દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે કોણ? મધ્યસ્થ બેંક. ઉપરાંત મધ્યસ્થ બેંકના ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ કરે છે, કે એનું હક જળવાઈ રહે, એનું હિત જળવાઈ રહે એ માટે. આરપી કેન્ટ ડિફાઇન્ડ ધ સેન્ટ્રલ બેંક એઝ, આરપી કેન્ટ છે, બરોબર, એને ડિફાઇન કર્યું છે કે આ મધ્યસ્થ બેંક શું છે. The institution charged with the responsibility of managing the expansion and contraction of the volume of money in the interest of the general public welfare. એના શું કીધું કે એ એવી સંસ્થા છે કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં એને આવી હોય. શું કીધું? આરપી કેન્ટે કે ભાઈ એક એવી સંસ્થા છે કે જે ને પ્રજાના હિત માટે અર્થતંત્રમાં જે નાણાંનું વિસ્તરણ અને સંકોચન થાય છે તો એની જવાબદારી કોને સોંપવામાં આવી હોય? આ સંસ્થાને. તો એ સંસ્થા એટલે કઈ? તો કે મધ્યસ્થ બેંક. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રોને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને એને પ્રોત્સાહન આપવાનું છે, અથવા આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. તો આ એનું શું છે? મુખ્ય કાર્ય છે અને સર્વોચ્ચ આ બેંક છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ અને નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. ટૂંકમાં તમામ પ્રકારના જે નાણાકીય વ્યવહાર છે, બરાબર, એની જાળવણી કરવી, એના ઉપર નિયંત્રણ કરવું, એ બધી જવાબદારી કોની છે? મધ્યસ્થ બેંકની. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ભાઈ એમનેમ તો એ નિયંત્રણ ના કરી શકે ને, કારણ કે એને તમામ વિશ્વની બીજી તમામ બેંકો ઉપર નિયંત્રણ કરવાનું હોય છે. તો એ શું કરે છે? નીતિ ઘડે છે, એના નિયમો બનાવે છે અને એ નિયમો પ્રમાણે બીજી બેંકોએ ચાલવાનું હોય છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. તો સૌથી પહેલું છે ભારતીય રિઝર્વ બેંક. તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નામે ઓળખાય છે. તો આપણા દેશની જે મધ્યસ્થ બેંક છે કઈ છે? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી. તો કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935માં. અને ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાણી હતી. કે કેટલા નાણાંથી એ સ્થાપવામાં આવી હતી? ખાનગીએથી સ્થાપવામાં આવી હતી અને 5 કરોડથી સ્થાપવામાં આવી હતી. 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. હા, આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, એટલે કે જે મધ્યસ્થ બેંક છે
એ દેશની શું હોય છે? સર્વોચ્ચ બેંક, કારણ કે જે બાકીની બેંક હોય છે એના દ્વારા નિયંત્રણ કરવામાં આવેલ હોય છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી ઉપર ધ્યાન રાખે છે, કે જે બીજી બેંક છે એના ઉપર નિયંત્રણ કરવાનું, બરોબર, અને એની કામગીરી ઉપર ધ્યાન રાખવાનું કાર્ય કોણ કરે છે? આરબીઆઈ. અને છે એ નાણાકીય નીતિ પણ ઘડે છે. હવે આરબીઆઈના કાર્ય શું છે, પણ એ કાર્ય લખતા પહેલા આપણે જોઈ લઈએ કે આરપી કેન્ટે શું કીધું. કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંનું વિસ્તરણ અને સંકોચન જવાબદારી એને સોંપવામાં આવેલી હોય. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? આરબીઆઈ. તેની સ્થાપના 1 એપ્રિલ 1935 થઈ હતી. હવે એના કાર્ય, તો આરબીઆઈના કાર્યમાં નાણાકીય જવાબદારીના કાર્ય કયા છે? તો નાણાકીય જવાબદારીના કાર્ય કયા કયા છે? તો સૌથી પહેલું કીધું ચલણ બહાર પાડવાનું કાર્ય. તો ₹2 અને ₹2 થી વધુ રકમની નોટો છાપવાની, બજારમાં મૂકવાની ફરજ કોની છે? આરબીઆઈ બજાવે છે. ટૂંકમાં ચલણ નોટું બનાવવાનું અને એના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કોણ કરે છે? આરબીઆઈ. ચલણી સિક્કા છે એ ₹1નો અથવા કાગદી જે નોટ છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે, કે કેવી રીતે નાણાં છાપવા અને એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી કેવી રીતે કરવી. તો સૌથી પહેલું કાર્ય છે એ ચલણ બહાર પાડવાનું એ કાર્ય કરે છે. બીજું છે સરકારની બેંક તરીકેનું કાર્ય. તો સરકારની બેંકર તરીકેનું કાર્ય કેવી રીતે? તો આરબીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. ટૂંકમાં નાણાકીય સલાહકાર તરીકે એમનું કાર્ય કરે છે. એજન્ટ તરીકે સરકારના જે બોન્ડ હોય છે, સરકારના જે ખાતા હોય છે, અથવા જે ચલણી સિક્કા, ₹1ની નોટ, એના ઉપર તમામ પ્રકારનો વહીવટ કોણ કરે છે? આરબીઆઈ. તથા સરકારને શું આપે છે? ધિરાણ પણ આપે છે. તો બીજું કાર્ય છે સરકારની બેંકર તરીકેનું કાર્ય. ત્રીજું છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. બેંકોની બેંક આપણે કોને કહી શકીએ? મધ્યસ્થ બેંક, મીન્સ કે આરબીઆઈને. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે, કે તમામ પ્રકારની જે બીજી બેંકો છે એનો વહીવટ કોણ કરે છે? આરબીઆઈ.
આઈ તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે કે બેંક પાસે કેટલી રોકડ છે. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે કે કેવા નીતિ નિયમો ઘડવા. અને વ્યાજનો દર પણ સંચાલિત કોણ કરે છે, આદેશિત કોણ કરે છે, આરબીઆઈ. કોઈપણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે એ અંતિમ સહાયક તરીકેની ફરજ બજાવે છે, જવાબદારી નિભાવે છે કે જ્યારે કોઈ કટોકટીની સ્થિતિ આવે કોઈ પણ બેંકની ત્યારે એ કેની પાસે જાય છે, આરબીઆઈ પાસે. તો એનો ત્રીજું કાર્ય છે બેંકના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. એ પછી છે ચોથું, શાખ નિયમનની કામગીરી. તો નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ છે એ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ અથવા નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરે છે કે કેવી રીતે નાણાં નથી બરોબર અત્યારે બેંકમાં તો શું કરવું બરોબર. વ્યાજનો દર ને બધું કોણ નક્કી કરે છે, આરબીઆઈ. તો એ એક પ્રકારની શું કરે છે, એના પુરવઠાનું નિયમન કરે છે. તો શાખ નિયમનની કામગીરી. એ પછી છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણ એટલે શું, બહારનો રૂપિયો, દાખલા તરીકે ડોલર છે, યુરો છે બરોબર. તો એ બધું શું છે, એ જે વિદેશી હુંડિયામણ કેવી રીતે વધારવું બરોબર, આપણી પાસે કેટલું પડ્યું છે આરબીઆઈ પાસે, અથવા એને ટ્રાન્સફર રૂપિયામાં કેવી રીતે કરવાનું છે, એ બધું કામ કોનું છે, આરબીઆઈનું. તો જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે જ્યારે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે કે એની સામે કેટલો હોવો જોઈએ આપણા રૂપિયાનો દર. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે કે કેટલી એની માંગ છે અને સામે પુરવઠો કેટલો છે એના આધારે નક્કી કરવામાં આવે છે કે ડોલરની સામે આપણા રૂપિયાનો કેટલો દર છે. ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી અથવા વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય દર્શાવે છે અથવા જાળવે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે કે રૂપિયાનું મૂલ્ય નીચું ના છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની શું કરે છે, સાચવણી કરે છે. જેમ આપણા દેશમાં વિદેશી હુંડિયામણ વધારે એમ સારું. તેમજ ભારતમાં આવતી વિદેશી જે મૂડી અથવા ભારતમાંથી બહાર જતી મૂડી એના ઉપર ધ્યાન રાખે છે. તો પાંચમો પોઈન્ટ જો વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આ આપણે જોયા એના નાણાકીય જવાબદારીની હતી એના કાર્યો જોયા. હવે બિન નાણાકીય કાર્યો એટલે કેવા કાર્યો? સૌથી પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી, કે કેના ઉપર કેવી રીતે નિયમન રાખવું, દેખરેખ રાખવી, એ કાર્ય કોણ કરે છે, આરબીઆઈ. તો આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની જે કામગીરી થાય છે એ પ્રવૃત્તિ ઉપર નિયમન અને દેખરેખ રાખે છે. એના ઉપર શું કરે છે, નિયંત્રણ. જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ કેવી છે, બેંક સિવાયની જે નાણાકીય સંસ્થા છે એ અને સહકારી બેંક પર પણ નિયંત્રણ રાખે છે. તો સૌથી પહેલું કામ શું કરે છે, એ તમામ પ્રકારની જે બેંક છે એના ઉપર નિયમન અને દેખરેખ રાખે છે. બીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્ય. ભારતમાં આર્થિક ભિન્નતા બીજું છે પ્રોત્સાહન કાર્યો. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી, કારણ કે એને પ્રોત્સાહન આપવાવાળું જ નથી કોઈ, કે કેવી રીતે બેંકમાં ખાતું ખોલાવવું, એના માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, શું આખી પ્રક્રિયા છે, પ્રોસેસ કેવી રીતે થાય છે, કોઈ પ્રોત્સાહન આપવાવાળું છે નહીં, એટલે એ લોકોને ખબર જ નથી.
તો ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો અને અસંગઠિત નાણાં બજાર ઉપર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ ચેકને બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. ચેકનો યુઝ કરવામાં આવતો નથી, ડાયરેક્ટ કેશ ટુ કેશ થાય છે, એટલે કે જે સાચી નોંધ કરવાની હોય છે એ નથી થઈ શકતી. તેથી નાણાંનું મૂલ્ય છે એ રાષ્ટ્રીય આવકના સાચા પ્રમાણમાં દર્શાવી શકાતું નથી. ખબર જ નથી પડતી કે રાષ્ટ્રીય આવક ખરેખર કેટલી છે. આથી આરબીઆઈ લોકોમાં અંગેની જાગૃતતા લાવવા માટેનો પ્રયત્ન કરે છે કે ભાઈ જાગૃત થાઓ, તમે આ જુઓ, આ બધું શીખો, પ્રોત્સાહન આપે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય એવા પ્રયત્ન કરે છે, કારણ કે એ લોકોને પ્રોત્સાહન મળી રહે કે આ કેવી રીતે થાય છે અને રાષ્ટ્રીય આવક ખરેખર જે છે એ આપણી સામે લાવી શકાય. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કે જેથી લોકોનું હિત જળવાઈ રહે. તો પ્રોત્સાહન માટેના કાર્ય કરવામાં આવે છે. ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્ય. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવ્યા ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે. ટૂંકમાં કાંઈ પણ આર્થિક પરિવર્તનો આવે તો તમામ પ્રકારના વ્યક્તિ અને તમામ પ્રકારની પેઢી કે ધંધાને લાભ મળવો જરૂરી છે. આરબીઆઈ છે આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરી રહી છે કે દરેકે દરેક ક્ષેત્રને લાભ મળે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્ર કે સૌથી પહેલાં અગ્રિમતા કોને છે તો કે ખેતી, બરોબર, ખેતીને આપવામાં આવી છે. નાના કદના ઉદ્યોગો છે એને આપશે તો શું કરશે, એનામાં પ્રોત્સાહન આવશે, પ્રોત્સાહન મળશે એ લોકોને. અથવા સ્વરોજગારો અને પરંપરાગત ગૃહ ઉદ્યોગ છે આ માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે, એનો પ્રચાર થાય એ માટે આરબીઆઈ આ કામ કરી રહી છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જે જનધન યોજના છે, બરોબર, એનું સંચાલન પણ કોણ કરે છે, આરબીઆઈ, કે જેથી લોકોને જાણકારી મળે, એનામાં જાગૃતતા વધે અને એનો પ્રચાર થાય. બેંકના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે કે એનું હિત ના જોખમાય. બેન્કિંગ પ્રવૃત્તિઓના જે સુધારા થતા હોય અને સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડા અથવા નિષ્ણાંતના જે લેખ છે એ પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જેથી બધા જોઈ શકે અને જાણી શકે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. એના માટે કોઈ મૂલ્ય ચૂકવવું પડતું નથી. તો ત્રીજો કાર્ય છે સમાવેશી વિકાસ માટેનું કાર્ય. તો સૌપ્રથમ બેંકના બે પ્રકાર છે, વેપારી અથવા વાણિજ્ય બેંક અને મધ્યસ્થ બેંક. વેપારી બેંકના બે કાર્ય, એક તો મુખ્ય કાર્યના મેઇન કાર્ય ક્યાં છે, થાપણો સ્વીકારવી. હવે થાપણો કઈ કઈ સ્વીકારવી, કઈ કઈ થાપણો, તો કે ચાલુ ખાતાની થાપણ છે, બચત ખાતાની થાપણ છે, રિકરિંગ ખાતાની સગવડ આપવામાં આવે છે અને મુદતી થાપણ છે. બીજું કાર્ય છે એની ધિરાણની સગવડ, કે જે લોકોને નાણાંની જરૂરિયાતમંદ જે લોકો છે, નાણાંની જરૂર છે, એ લોકોને શું આપે છે, બેંક ધિરાણ આપે છે. અથવા ચૂકવણી અને ઉપાડની સગવડ પણ આપે છે, પે ઓર્ડર છે, ડ્રાફ્ટ છે. અને લાસ્ટ છે આંતરિક બેન્કિંગ વ્યવહારો. એક બેંક બીજી બેંકને જ્યારે આપે છે, બરોબર, નાણાં મધ્યસ્થ બેંક દ્વારા આ કરવામાં આવે છે. આ છે મુખ્ય કાર્યો. ગૌણ કાર્યો કયા કરે છે તો કે ગ્રાહકના એજન્ટ તરીકેની કામગીરી બજાવે છે અને અત્યારે બદલાતા જતા સમયમાં આધુનિક સેવાઓ પૂરી પાડે છે. દાખલા તરીકે નિફ્ટ છે, આરટીજીએસ છે, તો થોડાક જ સમયમાં એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, તો એ એના ગૌણ કાર્ય છે. જે મધ્યસ્થ બેંક, તો આરપી કેન્ટે એમ કીધું છે કે ભાઈ નાણાંનું વિસ્તરણ અને સંકોચન કરવા માટે જે સંસ્થાને એની જવાબદારી સોંપવામાં આવી છે શું છે તો કે મધ્યસ્થ બેંક. અને આ બેંક છે એ
દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, તો આપણા દેશમાં કઈ છે? RBI, કે જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935 અને 5 કરોડની મૂડીથી ખાનગી ધોરણે એની સ્થાપના કરવામાં આવી હતી. પછીથી એનું રાષ્ટ્રીયકરણ થયું. એના પણ બે પ્રકારે છે કાર્ય. જવાબદારીના, એના નાણાકીય જવાબદારીના કયા કાર્ય છે? તો કે ચલણ બહાર પાડે છે એના ઉપર તમામ પ્રકારની જે સંકલન છે, અંકુશ છે, કોણ કરે છે? મધ્યસ્થ બેંક એટલે કે RBI. સરકારની બેન્કર તરીકેનું કાર્ય કરે છે. અને અંતિમ સહાયક તરીકે જ્યારે કટોકટીની સ્થિતિ આવે ત્યારે કોણ મદદ કરે છે? RBI. શાખ નિયમનની કામગીરી કરે છે અને વિદેશી હુંડિયામણ ઉપર દેખરેખ, અંકુશ અને નિયંત્રણ રાખે છે. અને બિન નાણાકીય કાર્ય જેવા કે નિયમન અને દેખરેખ રાખવી, પ્રોત્સાહન આપે છે લોકોને અને સમાવેશી વિકાસ માટેનું કાર્ય કરે છે. થેન્ક યુ. હવે નાણાકીય નીતિ જે છે એ આપણે આગલા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.